उज्जवल भारत न्यूज, देश की प्रखर आवाज। अपने अंदाज। हिंदू धर्म ग्रंथों के अनुसार वसंत पंचमी को एक पवित्र दिन माना जाता है। इस शुभ दिन पर अरवली जिले के मोड़ासा तहसील के नानी इसरोल में स्थित इच्छापुर बाबा रामदेव जी मंदिर में प्राण प्रतिष्ठा महोत्सव की 1 वर्ष पूरा होने पर बाबा रामदेव जी का पाटोत्सव मनाया जाता है। आज के पावन दिवस पर इसरोल गांव की धरा पर पावन रामदेव जी का यज्ञ, भजन एवं सत्संग कार्यक्रम आयोजित किया जा रहा है, जिसमें गांव एवं आसपास के गांवों से बाबा रामदेव जी का पाटोत्सव धूमधाम से मनाया जा रहा है। संपूर्ण कार्यक्रम गांव के रामदेव पीर उपासक हीर बाबू जी के आशीर्वाद से आयोजित हुआ तथा ग्रामीणों श्रद्धा भक्ति से जुड़कर यह पाटोत्सव हिस्सा बने। सीनियर ब्यूरो चीफ हिमांशु व्यास के साथ रिद्धि सोलंकी, उज्जवल भारत न्यूज, अरवली। जय रामाबीर, जय अलगधणी। आज वसंत पंचमी बराबर आज दिवसे 1 वर्ष पहला रामदेवराथी अखंड ज्योत लावी અને મોટી સ્વરૂપમાં ઈચ્છાપૂર્ણ રામદેવજી મંદિરે એની સ્થાપના કરવામાં આવી હતી અને મૂર્તિની સાથે જ પ્રતિષ્ઠા કરવામાં આવી હતી। આ પ્રતિષ્ઠાને 1 વર્ષ પૂર્ણ થવાના આજના અવસરે આજે સવારે મંદિર પરિસરમાં મોટેશ્વર મહાદેવ અને ઈચ્છાપુર રામદેવજી મંદિરના પરિસરમાં એ હવન યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સંપૂર્ણપણે ગ્રામજનો, ભાઈઓ બહેનો ઉપસ્થિત રહી એનો લાવો લીધો હતો। સાથે સાથે દિવસ દરમિયાન મહિલાઓ દ્વારા, બહેનો દ્વારા ભજન કીર્તનનો પણ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો। આજે રાત્રે તેના સંદર્ભમાં પાટોત્સવનું પણ આયોજન કરવામાં આવ્યું છે અને એ પણ મંદિરના પટાંગણમાં આ આયોજન થયું છે, જેને લઈ અને સમગ્ર ગામજનોમાં એક આનંદ ઉલ્લાસનો માહોલ છે। ખૂબ ઉમંગ ઉલ્લાસભેર આજે પ્રથમ વાર્ષિક ઉત્સવ ઉજવાઈ રહ્યો છે, ત્યારે સમગ્ર ગામજનો મહાપ્રસાદ લઈ તેમાં દર્શન કરી અને ધન્યતા અનુભવી રહ્યા છે। બાબા રામદેવ કળિયુગના હાજરા હાજર ભગવાન રામદેવજી છે, દરેકની માનતાઓ પૂરી થતી હોય અને આ ઈચ્છાપૂર્ણ રામદેવજી મહારાજનું નામ રાખવાનો મતલબ ભગવાનની પોતાની જ ઈચ્છા હતી કે જે કોઈ પોતાની ઈચ્છા પ્રમાણે અહીં આ બાધા રાખશે, માનતા રાખશે, એની ઈચ્છા પૂર્ણ થશે અને એ આધારે જ મોટી સ્વરમાં ઈચ્છાપૂર્ણ રામદેવજી મહારાજ એવું નામકરણ કરવામાં આવ્યું છે। આજે પ્રથમ વર્ષ છે અને પ્રથમ વાર્ષિક એનો ઉત્સવ છે આ, અને જેને પાટોત્સવ કહેવામાં આવે છે, એવો આ પાટોત્સવનું સુંદર આયોજન થયું છે। ત્યારે સમગ્ર ગામમાં આનંદ ઉલ્લાસ વર્તાઈ રહ્યો છે અને ભાઈ બહેનો સૌ ગામ પરગામ તેમજ જિલ્લામાંથી, આ જિલ્લામાંથી અને બીજા જિલ્લામાંથી, બંને જિલ્લામાંથી, અરવલ્લી જિલ્લા ઉપરાંત સાબરકાંઠા જિલ્લામાં છે ગોરલ અને કાનપુર સુધીના ભાવિકો પણ આ પ્રસંગે ઉમટી રહ્યા છે અને એનો લાભ લઈ રહ્યા છે। જય બાબા રામદેવ।